રાજકોટ એરપોર્ટ પર પણ દિલ્હી એરપોર્ટ જેવી જ ઘટના બની છે। હિરાસર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે। પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી હોવાનો મામલો સામે આવ્યો। સદનસીબે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। ચોમાસાની શરૂઆતમાં જ એરપોર્ટના નબળા બાંધકામની આ પોલ ખુલી રહી છે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, શું સ્થિતિ સર્જાઈ છે, વિગતો? હિરાસર એરપોર્ટ છે તે નિર્માણ થયું ત્યારથી કોઈને કોઈ વિવાદ છે તે સામે આવતો હોય છે। પહેલા ચોમાસામાં જે એરપોર્ટ છે તેના બાંધકામની પોલ છે તે ખુલી ગઈ છે અને એક મોટી દુર્ઘટના છે તે ટળી છે। જે હિરાસર એરપોર્ટના જે મુસાફરો માટેની જે પેસેજ હોય છે તે પેસેજમાં જે ઉપર જે પ્લાસ્ટિકની કેનોપી તૈયાર કરવામાં આવી હોય છે, આ કેનોપી છે તે અચાનક જ ધરાશયી થઈ ગઈ હતી। સદનસીબે નીચે કોઈ મુસાફર ન હોવાને કારણે મોટી દુર્ઘટના છે તે ટળી છે, પરંતુ એરપોર્ટનું બાંધકામ કયા પ્રકારનું છે તેની પોલ ખોલવું તો આ પુરાવો છે તે સામે આવ્યો છે। તાત્કાલિક અસરથી જે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા આ કાટમાળ છે તે દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। જોકે કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો તેનો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। જી મોહિત, બીજી તરફ અહીં ધ્યાન ખેંચે એવી બાબત એ પણ છે કે આ એરપોર્ટને લઈને અગાઉ પણ ઘણા સવાલો સર્જાયા છે। ત્યાંની સુવિધાઓ સવલતોને લઈને હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, એવામાં નબળું બાંધકામ દેખાઈ આવે છે। હા, સ્પષ્ટપણે વિધિ, સૌપ્રથમ જે એરપોર્ટ છે તેના જે ટોયલેટ બ્લોક છે તેમાં પાણી ન હોવું, આ ઉપરાંત જે મુસાફરો છે તેને બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવી, આવા અનેક વિવાદો છે તે સામે આવ્યા છે। ખુદ કટાર લેખક છે તેમના દ્વારા પણ આ અંગેનો વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો અને આ સુવિધા છે તે અપૂરતી હોવાનો અને અનેક મુસાફરો હેરાન પરેશાન થતા હોવાની વાત છે તે સામે આવી હતી। આજે જ્યારે ચોમાસુની શરૂઆત છે, આ પહેલું ચોમાસું છે એરપોર્ટનું નિર્માણ થયું ત્યારબાદનું, અને તેના વચ્ચે જ જે પેસેજમાં જે બાંધકામ તૈયાર કરવામાં આવ્યું હતું તે બાંધકામનો એક ભાગ છે તે ધરાશયી થઈ જાય, આ ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહી શકાય અને કયા પ્રકારનું બાંધકામ છે તે પણ આ જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી બિલકુલ, અને દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। રાહતની વાત તો એ છે કે કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતું, નહીં તો આ ઘટનામાં જાનહાનિ થઈ શકતી હતી। એક મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ સાથે સાથે આ દ્રશ્યો એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખોલી રહ્યા છે, કારણ કે ચોમાસાની શરૂઆત થઈ છે અને એવામાં આ મામલો સામે આવ્યો છે। રાજકોટ એરપોર્ટ પર પણ દિલ્હી એરપોર્ટ જેવો જ આખો મામલો સામે આવ્યો છે। આપણે કહી દઈએ કે વરસાદની આ સિઝન છે અને એવામાં હિરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી હોવાનો આ મામલો છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। સદનસીબે નીચે કોઈ વ્યક્તિ હાજર નહોતું, કોઈનો જીવ ગયો નથી, દુર્ઘટના ટળી છે, પરંતુ હજુ તો આ ચોમાસાની શરૂઆત છે અને એવામાં જો આ પ્રકારના બનાવો બનતા હોય તો એક આ પ્રકારનું બાંધકામ છે તેની સામે સવાલો સર્જાય છે। આપને ખ્યાલ હશે કે રાજકોટના હિરાસર એરપોર્ટને લઈને અગાઉ પણ ઘણા વિવાદો થઈ ચૂક્યા છે। ત્યાં અંદરની સુવિધાઓ સવલતોની બાબત હોય કે પછી અત્યારના દ્રશ્યો। હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, અગાઉ એરપોર્ટની અંદરની સુવિધાઓ સવલતો બાબતે ચર્ચા થતી હતી, હવે પહેલા જ વરસાદમાં આ કેનોપી તૂટી પડી છે। ઉતાવળે ઉદ્ઘાટન કરવા માટે ચૂંટણી આવતી હતી, રાજકોટ એરપોર્ટના નામે મત લેવાતા, એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સિવિલ એન્જિનિયરિંગને પૂરતો ટાઈમ આપવો જોઈએ એ અપાણો નહીં, એટલે દરેક જગ્યાએ પ્રશ્ન થયો છે। રાજકોટ એરપોર્ટ હોય, અયોધ્યા હોય, એન્ડ ધેર આર મેની મેયર સ્પોટ્સ, એટલે રાજકોટમાં જે બનાવ બન્યો છે એ ઉતાવળે ઉદ્ઘાટન કરી નાખવાનું આચારસંહિતા લાગે પેલા, અને એટલે જ જયારે વરસાદ થોડો ઘણો આવ્યો ત્યારે કેનોપી તૂટી ગઈ। હેમાંગભાઈ, હજુ તો વરસાદની શરૂઆત છે, ચિંતા થાય કે જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો આખરે કોઈનો જીવ જતો રહ્યો હોત આ પ્રકારની ઘટનામાં। હું એ જ કહું છું કે આ તો સારું થયું છે કે ફ્લાઇટના ટાઈમ સિવાય કેનોપી તૂટી છે, જ્યાં માણસોની અવર જવર નથી, સદનસીબે, નહીતર જાનહાનિની પણ સંભાવના હતી। અમારું એવી સ્પષ્ટ માગણી છે કે હાલ પૂરતું એરપોર્ટનું ઓપરેશન બંધ કરી અને સિવિલ એન્જિનિયરો પાસે બધું જ સર્ટિફાઈડ કરાવી, કોઈ ત્રુટિ હોય તો દૂર કર્યા પછી ઓપરેશનલ એરપોર્ટ ચાલુ કરવું જરૂરી। ઓકે, પણ હેમાંગભાઈ, આ પ્રકારની ઘટનાઓ કેમ બનતી હશે? આ એક જગ્યા તો છે નહીં, શું ઉતાવળ થઈ જાય છે, ધ્યાન નથી રખાતું, પૂરતો સમય નિષ્ણાતોને નથી અપાતો? બે કારણે, પેલો ભ્રષ્ટાચાર, બરાબર, જે આખા દેશમાં 5 સ્ટાર કમલોમ બન્યા
એ કોઈની પરસેવાની કમાણીમાંથી તો બન્યા નથી, એટલે જેને વર્ક અપાય એની પાસેથી પર્સન્ટેજ લેવામાં આવતા હતા, એટલે દરેક જગ્યાએ સબસ્ટાન્ડર્ડ વર્ક થયું છે. બીજું જેમ મેં અગાઉ શરૂઆતમાં કીધું એમ કે તારીખો મેચ કરવી હતી. ચૂંટણી પહેલા આચારસંહિતા લાગે પહેલા ઝટઝટ બધું કરી અને લીંબડ જસ ખાટવાનો એક પ્રયાસ કરવાનો હતો, એટલે જ પછી બાજપાઈ બ્રિજમાં તડ પડી છે, અયોધ્યાના મંદિરમાં પાણી ટપકે છે, અયોધ્યાની દિવાલ રેલવે સ્ટેશનની પડી ગઈ છે, રાજકોટમાં કેનોપી પડી ગઈ છે. એટલે આને માટે શાસકનું ભ્રષ્ટાચાર અને ઉતાવળ જવાબદાર. અને પાછું હેમાંગભાઈ જુઓ, અત્યારે તો ચલો આ બહારના કેનોપીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે આ એરપોર્ટ શરૂ થયું એ સમયે અંદરની સુવિધાઓને લઈને પણ સવાલો સર્જાયા છે રાજકોટમાં. તો કીધું નરેન્દ્રભાઈને ઉતાવળ હતી કે આચારસંહિતા લાગે એ પહેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું હું ઉદઘાટન કરી નાખું. એટલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હજી જે સ્પેરલેન્ડ છે એ ખાડા ખાબડા પર્વત ટેકરાવાળી છે, ઇન્ટરનલી પણ કોઈ સુવિધાઓ નથી, ટોયલેટ ને એમાં પાણી નથી આવતા, સારી કેન્ટીન નથી, પીવાના પાણીની પણ સરખી વ્યવસ્થા નથી. એટલે જે એકદમ ઉતાવળે પ્રજાની આંખે પાટા બાંધવા જે એરપોર્ટ બનાવ્યું એને લીધે આ બધા પ્રશ્નો ઉભા છે. અને મને યાદ છે હેમાંગભાઈ, અગાઉ તો ત્યાં આવવું જવું કેવી રીતે એ બાબતના પણ પ્રશ્નો હતા, કારણ કે એક મોટા ભાડા ત્યાંના જે ટેક્સી ચાલકો છે એ વસૂલે, પછી કોઈ વ્યવસ્થા નહીં કે તે પબ્લિક ટ્રાન્સપોર્ટથી ત્યાં પહોંચી શકે. તો આ તમામની વચ્ચે આ પ્રકારની ઘટનાઓને અટકાવી હોય તો શું કરી શકાય? કારણ કે અહીં તો વ્યક્તિના જીવનો સવાલ છે, એમના જ પૈસાથી આ પ્રકારના મોટા અદ્યતન બિલ્ડિંગ્સના નિર્માણ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે. આ બધું જો આ દેશમાં રિપીટ થતું અટકાવવું હોય તો વર્તમાન શાસકોને ઘેર બેસાડવા પડે. આ એમની પદ્ધતિ છે, નરેન્દ્રભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય. અને આ બધી વસ્તુઓ અટકાવવી હોય તો બીજો કોઈ પ્રજા પાસે રસ્તો નથી એમને ઘેર બેસાડ્યા સિવાય. ઓકે હેમાંગભાઈ, આપે આપનો પક્ષ રાખ્યો. કોંગ્રેસના નેતા હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા હતા. આભાર હેમાંગભાઈ. રાજકોટની ઘટના પર કોંગ્રેસના સીધા આક્ષેપ છે કે અત્યારે ત્યાંથી એરપોર્ટનું કામકાજ બંધ કરવું જોઈએ જ્યાં સુધી વ્યવસ્થિત ત્યાં સુવિધાઓ નથી થતી. હાલ પૂરતું એરપોર્ટનું કામ બંધ કરી ત્યાં યોગ્ય તપાસ કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. કોંગ્રેસના નેતા ત્યાં સુધી આક્ષેપ કરી રહ્યા છે કે ઉદ્ઘાટનની ઉતાવળમાં આ પ્રકારની અવ્યવસ્થાઓ સર્જાય છે. આ વખતે કેનોપી તૂટી છે, સદનસીબે જાનહાનિ નથી થઈ, કોઈ ફ્લાઇટનો સમય નહોતો, લોકો ત્યાં હાજર નહોતા, નહીં તો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. સીધા જ તેમણે આક્ષેપ એ પણ કર્યા કે અહીં મત લેવાની લાઈમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે. ઉદયભાઈ કાનકડ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઉદયભાઈ, આ દ્રશ્યો આપે પણ જોયા હશે, આપને ખબર પડી હશે કે હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી છે. વારંવાર આ પ્રકારના કિસ્સાઓ બને છે, એના કારણે સવાલ